આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। આગામી દિવસોમાં ધોધમાર વરસાદ ખાબકશે। વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી છે। 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, દમણ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 से लेकर 18 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात होने का संभावना है गुजरात राज्यों में और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और जो हेवी रेनफॉल का वार्निंग हम लोग दे रहे हैं डे 5, डे 6 एंड डे 7 गुजरात रीजन के लिए, मतलब 16, 17, 18 अगस्त के लिए। इसमें मेनली जो बारिश होएगी दक्षिण गुजरात क्षेत्रों की जो ज़िला है उसी ज़िला में जो कवर हो रहा है। दाहोद, पंचमहल, छोटाउदेपुर, वडोदरा, नर्मदा, सूरत, तापी, डांग, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। સાતમ આઠમમાં વરસાદ ધમરોળશે। મેળામાં જવાના હોય તો સંભાળજો। રાંધણછટથી ફરી મેઘમંડાણ થઈ શકે છે। અત્યંત ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। મેળાના દિવસોમાં જ મેઘરાજા તાંડવ કરશે। આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। 14-15 ઓગસ્ટથી ધોધમાર રાઉન્ડ શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યના ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે। બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ આવી રહી છે। આ ઉપરાંત કેટલાક અપર એર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા આ વખતે વરસાદ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરની સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે। તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ મેળામાં જવાના હોય તો જોજો। કેટલાક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। રાજકોટ, જામનગરમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની આગાહી। કચ્છ, મહેસાણા સહિતમાં ધોધમાર વરસાદ પડશે। કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થશે। આથી કેટલીક તબાહી સૂચક વરસાદ હોય ત્યારે જનતાને કાળજી રાખવી ઈચ્છ રહેશે, કારણ કે આ સિસ્ટમ મજબૂત છે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જી તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ। 1 મહિનાના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ભારે ગરમીના ઉકળાટ વચ્ચે ગીરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વેરાવળ, પ્રાચી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વરસાદે દેખા દેતા ખેડૂતોમાં પણ વરસાદની આશા બંધાઈ છે। ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી તબાહીનો વધુ એક વિડીયો જોવા મળ્યો છે, જેમાં દુર્ઘટનાનો વિનાશ જોઈ શકાય છે કે કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। બજારમાં કેવી રીતે ગભરાટ ફેલાયો હતો તેનો એક્સક્લુઝિવ તસવીર અમે આપને બતાવી રહ્યા છે। અચાનક બનેલી પરિસ્થિતિ પછી કોઈ કંઈ સમજે તે પહેલાં જ પૂરે બધાને ઘેરી લીધા। કેટલાક લોકો ભાગ્યશાળી હતા કે તેમનો બચાવ થયો। દ્રશ્યોમાં એવા લોકોને જોઈ શકો છો કે જેઓ પૂરમાંથી માંડ માંડ બચી ગયા હતા। આજે પણ લોકો આ દુર્ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠે છે। ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે। પહાડીઓ અને મેદાની વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ઘાડ પ્રદેશની નદીઓ છલકાઈ ગઈ છે। નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે બિહારના ફતેપુર પેલિયામાં ઘણા શાળાના બાળકો ફસાઈ ગયા હતા। ઘટના સ્થળે પહોંચેલા ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકોને સુરક્ષિત રીતે નદી પાર કરાવવા મદદ કરી। ભારે પ્રવાહને કારણે ગામનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો। ગ્રામજનોએ વહીવટીતંત્રને નદી પર પુલ બનાવી માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય।
ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે પિથોરાગઢમાં રસ્તાઓ પર મુસાફરી કરવી જોખમી બની ગઈ છે. થલ મુનસિયારી રોડ પર રતિગઢ ખાતે વાહનો કાટમાળમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાતીગઢ નાળામાં વહેતા પાણીના ઝડપી પ્રવાહને કારણે વાહનોની અવરજવર જોખમી બની ગઈ છે. આ રસ્તા પર ઘણા વાહનો આ રીતે ફસાઈ જ રહ્યા છે. તેમને ખૂબ જ મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે કેદારનાથ યાત્રા આગામી 3 દિવસ માટે પ્રતિબંધિત કરાઈ છે. 14 ઓગસ્ટ સુધી યાત્રા પર વિરામ મુકાયો છે. તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 12, 13 અને 1 ઓગસ્ટે રુદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે જિલ્લા વહીવટીતંત્રએ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આગામી 3 દિવસ માટે કેદારનાથ ધામની યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપી છે. નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના જોખમી વિસ્તારોમાં જેસીબી અને પોકલેન મશીનો 24 કલાક તૈનાત કરવામાં આવ્યા છે, જેથી જો કોઈ અવરોધ આવે તો રસ્તો ખોલવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ તરફ બિહારના ભાગલપુરમાં ગંગા સર્વત્ર તબાહી મચાવી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો નાથનગર, કહલગાંવ, ગોપાલપુર, અકબરનગર, સુલતાનગંજ, સબોર અને પીરપેન્ટી છે. અહીં હજારો લોકો પ્રભાવિત થયા છે. નાથનગરના ટિયારા વિસ્તારમાં લોકો કમર સુધી પાણીમાં રહેવા માટે લાચાર છે. કેટલાક લોકોએ છત પર છાવણી નાખી છે, જ્યારે હજારો લોકો ગામ છોડીને સ્થળાંતર કરી ચૂક્યા છે. જે લોકો ગામમાં બાકી છે તેઓ તેમના ઘરોને સુરક્ષિત કરી રહ્યા છે, જેથી તેમનો સામાન ચોરાઈ ન જાય. ગામમાં સેંકડો લોકો હજુ પણ પાણી વચ્ચે જિંદગી ગુજારવા મજબૂર છે. લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. બાળકો અને વૃદ્ધો બધા ચિંતિત છે. આ નાથનગરના બિંદ ટોલી દિલદારપુર ગામના દ્રશ્યો છે, જ્યાં ગંગા દર વર્ષે તબાહી મચાવે છે. ત્યાં હજારો લોકોને 1 થી 1.5 મહિનો હાલાકી ભોગવવી પડે છે. સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિયરની સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. કોઝવે ખુલ્લો મુકાતા કોઝવેના નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઝવે ડાઉનસ્ટ્રીમ એરિયાને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપરવાસમાં આ વર્ષે પણ લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું છે. કોઝવેને ભારે નુકસાન થવા પામ્યું છે. મહત્વનું છે કે 23 જૂને ઓવરફ્લો થતા કોઝવે બંધ કરાયો હતો. આ વર્ષે લગભગ 50 દિવસ કોઝવે બંધ રહ્યો. રાંદેર અને કતારગામને જોડતો વિયરકમ કોઝવે ફરી ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ છે. ઉપરવાસમાંથી પાણી છોડવાને લઈને આ બ્રિજ ઉપરથી પાણી વહેતું હતું, જેને લઈને વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. પણ બ્રિજ ખુલતાની સાથે જ કહી શકાય છે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને વિયરકમ કોઝવેની ડાઉનસ્ટ્રીમ એરિયામાં ભારે નુકસાન થયું છે. ગત વર્ષે પણ આ નુકસાન સામે આવ્યું હતું. એજન્સી સર્વેની કામગીરી કરી રિપેરિંગ કામ શરૂ થાય ત્યાં પહેલાં જ ચોમાસું આવી ગયું હતું, એટલે કે મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. ખાસ કરીને વિયરકમ કોઝવે છે તે ચોમાસાની ઋતુમાં બંધ કરવામાં આવતો હોય છે. 23 જૂનથી વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. 50 દિવસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પાણીનું લેવલ ઘટ્યું છે, જેને લઈને વિયરકમ કોઝવે ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પણ જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો, જેને લઈને સતત તાપી નદીમાં પાણીની આવક હતી, જેને લઈને આ વિયરકમ કોઝવે પરથી લાખો ક્યુસેક પાણી વહી ગયું હતું. ખાસ કરીને પાણીનું લેવલ ડાઉન થતાની સાથે જ વિયરકમ કોઝવે તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પણ લો લેવલ સ્ટ્રીમ લાઇન છે કે જે મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ગત વર્ષે પણ આ નુકસાન સામે આવ્યું હતું. રિપેરિંગ થાય પહેલાં જ ચોમાસું બેસી ગયું હતું. હવે જોવાનું એ રહ્યું છે કે મહાનગરપાલિકા આ વિયરકમ કોઝવેનું રિપેરિંગ કામ ક્યારે શરૂ કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. થરાદની નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ પોતાના 2 બાળકો સાથે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી. ગઈકાલે માતાનો મૃતદેહ મળી આવ્યા બાદ આજે ફાયર ફાઇટર ટીમે બાળકોના મૃતદેહ પણ બહાર કાઢ્યા. માતા કમળાબેન માજી રાણાએ પોતાના 4 અને 8 વર્ષના બાળક સાથે કેનાલમાં જંપ લાવ્યાની વિગત મળી. હજુ સુધી માતાએ કયા કારણે આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી, પરંતુ સામૂહિક આપઘાતથી સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનું વાતાવરણ છવાઈ ગયું છે. અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલને ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી છે. શિક્ષકો શૈક્ષણિક કાર્ય બંધ કરીને અચાનક ધરણા પર ઉતર્યા હતા, તેમજ કારણ વગર બાળકોને વર્ગખંડમાં ગોંધી રાખતા નોટિસ ફટકારવામાં આવી છે. ડીઈઓનું કહેવું છે કે શિક્ષકો અચાનક ધરણા પર બેસતા બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડ્યું છે.
પોતાની માંગ પૂરી કરવા શિક્ષકો આ રીતે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગાડી ધરણા પર બેસતા જવાબ માંગવામાં આવ્યો. શિક્ષકોના કારણે વાલીઓ પણ હેરાન થયા હતા. દીવાન બલ્લુભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાનગી સ્કૂલ છે. સેલ્ફ ફાઇનાન્સના જે શિક્ષકો છે તેઓએ પગાર વધારાની માગણી હોય અને તેના માટે ધરણા પર બેઠેલા હોય તેવું મીડિયાના માધ્યમથી ગઈકાલે જાણવા મળ્યું. ત્યારે અમે શાળાના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ અને શિક્ષકો તમામના જવાબ માગ્યા છે, કારણદર્શક નોટિસ પાઠવી છે અને આજે રૂબરૂ અહીંયા ઉપસ્થિત રહી કે શૈક્ષણિક કાર્ય ચાલુ છે કે કેમ તે અહીંયા રૂબરૂ નિરીક્ષણ પણ કર્યું અને આજે રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ થઈ ગયું છે. કારણ કે બાળકોનું શિક્ષણ જે છે એ બગાડીને જ્યારે પગાર વધારાની કે એવી કોઈ પણ પ્રકારની માગણી હોય તો એને એક પદ્ધતિસર એની રજૂઆત જે છે મેનેજમેન્ટ સમક્ષ કરવાની હોય છે. આમાં આપણે શૈક્ષણિક કાર્ય બગાડીને મેનેજમેન્ટ સામે આવી રીતે દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ બિલકુલ શિક્ષણ જગતમાં આની ઘોર નિંદા થઈ છે. અમે પણ આને એના માટે જ એમનો ખુલાસો માગ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં ખેડૂતો તેમજ સ્થાનિકોનો વિરોધ. ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતો અને સ્થાનિકો એકત્ર થયા. ટોલ પ્લાઝાના સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાનો નિર્ણય સામે રોષ. 18 ઓગસ્ટે ખેડૂતો હજારોની સંખ્યામાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરશે. સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો પશુઓ સાથે નેશનલ હાઈવે પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ટોલ મેનેજરે ખેડૂતોને પણ ફરજિયાત ટોલ પાસ લેવા કહ્યું હતું. ટોલ મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ વધ્યો. બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી છે. ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂકો બાકી છે. ત્યારે તાત્કાલિક નિમણૂક કરવા રાજપૂત સમાજ અને પાટીદાર સમાજ માંગણી કરી રહ્યા છે. પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગર જઈ પ્રવક્તા મંત્રી અને ઉદ્યોગ મંત્રી સહિતના નેતાઓને મળીને આ બાબતે રજૂઆત કરશે. તો આ તરફ રાજપૂત એકતા મંચની માંગણીને પાટીદાર સમાજે ટેકો આપ્યો. સરકાર તાત્કાલિક બિન અનામત આયોગની જગ્યા ભરે તેવી રજૂઆત કરીશું તેમ જણાવ્યું. 25/8 પહેલાં ગુજરાત સરકાર બિન અનામત વર્ગના બોર્ડ અને નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બોર્ડની નિમણૂક કરે અને અત્યારે હાલમાં જે એમડી છે એમને કાયમી હોદ્દો આપવાની વાત કરી રહ્યા છીએ. ત્યારે સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે, કારણ કે અમારા ખૂબ જ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. લોકોને લોન અને એનઓસી માટે પણ લાઇનોમાં ઊભું રહેવું પડે છે. તો આ બાબતે સરકાર ઘટતું કરે એવી અમે વિનંતી કરવા માટે રજૂઆત સાથે આજે આવ્યા છીએ. આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિટ્ઝરલેન્ડમાંથી આવતા ગોલ્ડ પર ટેરિફ ન લગાવવાની જાહેરાત કરી. જાહેરાત થતાં સોનાની કિંમતમાં ₹1400નો ઘટાડો નોંધાયો છે. માર્કેટ એક્સપર્ટ જીગર સોનીએ જણાવ્યું કે ટ્રમ્પની આ જાહેરાત અને જીઓપોલિટિકલ તણાવના પગલે ભાવ ઘટાડો નોંધાયો છે. ભાવ હજી પણ વધુ ઘટી શકે છે જો પુતિન અને ટ્રમ્પની આવનારી મુલાકાત સકારાત્મક રહેશે. જીગર સોનીના મતે આ તક ખરીદી માટે યોગ્ય છે. તેમના દ્વારા સ્વિટ્ઝરલેન્ડથી જે ગોલ્ડ યુએસમાં મંગાવવામાં આવશે તેના ઉપર 39% જેવો ટેરિફ સૌપ્રથમ તેઓએ લાદેલો, જેના કારણે ભાવ એકદમથી ₹1500 વધવા પામેલો છે. પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા તેમજ અમેરિકા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ સોના પર આવો કોઈપણ પ્રકારનો ટેરિફ લાદવામાં આવશે નહીં. તેની આ જાહેરાત બાદ જ તુરંત જ આપણે ₹400નો ઘટાડો સોનાની અંદર જોવા પ્રાપ્ત મળી રહ્યો છે. કોઈપણ ઘટાડો આવે છે સોના અને ચાંદીની અંદર, તે હાલના સંજોગોની અંદર સોના અને ચાંદીની ખરીદી માટેનો યોગ્ય સમય છે એવું મારું માનવું છે. અમરેલીના રાજુલામાં ડિજિટલ અરેસ્ટની ઘટના ઘટી છે. રાજુલાની એક મહિલા સાથે 10,000ની ઠગાઈ થઈ. પહેલગામથી રણજીત ઇન્સ્પેક્ટરના નામે અજાણ્યા શખ્સોએ કોલ કર્યો હતો. ઓપરેશન મહાદેવ ચાલે છે, જે ટેરરિસ્ટના તમારો નંબર મળ્યો છે તેવું કહી રૂપિયા પડાવ્યા. તમારો આતંકી સાથે કોઈ સંબંધ છે તેમ કહી મહિલાને ડરાવ્યા. તમારે નોન ઇન્વેસ્ટમેન્ટ સર્ટી ATSમાંથી કઢાવવું પડશે. વિડીયો કોલ પર સ્ટેટમેન્ટ આપવા કોલ કર્યો. મહિલા પાસેથી 10,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. મહિલાના ભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ભરૂચમાં આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરવામાં આવતા જેની પોલીસ તપાસમાં આરોપી પંજાબના હિરોજપુરનો હોવાનું સામે આવ્યું છે. આરોપી કુરજીતસિંહ રાયસિંહ આંગણવાડી બહેનોને વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરતો. 50થી વધુ આંગણવાડી બહેનોને બપોર અને રાત્રે વિડીયો કોલ કરી અભદ્ર અને અશ્લીલ હરકતો કરતો. રાત્રિના સમયે નશાની હાલતમાં રેન્ડમ નંબર પર ફોન કરી તેની સિરીઝમાં ફોન કરી અશ્લીલ હરકતો કરવાનું બહાર આવ્યું. આરોપીની અટક કરી કોર્ટમાં હાજર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
તો હાલમાં જે જાણકારી છે કે તમામ મહિલાઓ પહોંચી હતી પોલીસ સ્ટેશન અને તમામ મહિલાઓએ હોબાળો કરતા એ વાત સ્પષ્ટ કરી હતી કે કાયદેસર આ નંબર જે છે તે લીક થયા છે અને તેઓને ફોન કરવામાં આવી રહ્યા છે. સુરત પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પ્રોજેક્ટર સાથે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ કરનાર આરોપીઓ રહે છે, જેથી આવા વિસ્તારમાં લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પ્રોજેક્ટર પર વિડીયો બતાવી લોકોને જાગૃત કર્યા. ગુનો કરવા પર પરિવાર તેમજ સમાજ પર કેવી અસર પડે તે અંગે લોકોને વિડીયો ફિલ્મ બતાવી તેમજ ફરી ગુનો ન કરવા અપીલ કરાઈ. હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. છોટાઉદેપુરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું. જિલ્લા સેવા સદનથી SF હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર, SP, DDO સહિતના અધિકારીઓ જોડાયા હતા. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈને દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે પણ જાગૃત કર્યા હતા. આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની હતી. શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની છોટાઉદેપુર નગરની અંદર તિરંગા યાત્રા નીકળી છે. દેશની અંદર આઝાદીનો પર્વ મનાવી રહ્યો છે, ત્યારે આપણે વીર જવાનોને પણ આજે યાદ કરીને એમને પણ સલામી આપીએ છીએ. ઓપરેશન સિંદૂર બાદ આ પહેલીવાર રાષ્ટ્રીય પર્વ આવે છે. દેશની જે લડવા માટેની જે તાકાત ઊભી થઈ છે એનો પરચો આખી દુનિયાને ભારતે બતાવ્યો છે. એટલે નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને જોમ જુસ્સો આ વખતના રાષ્ટ્રીય પર્વમાં દરેક જગ્યાએ દરેક નાગરિકમાં જોવા મળે છે. આપણે બધા જે આપણા શહીદો છે, દેશભક્તો છે, જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ, આપણા દેશ આઝાદ છીએ, એમને નમસ્કાર કરવા માંગીએ છીએ. આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ. એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. યાત્રા પાછળનો મુખ્ય હેતુ લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય તેમજ નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યોને તેનું મહત્વ સમજાય તે હતો. હવે આ ભવ્ય તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય. જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય, આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે. દેશ આખો 15 ઓગસ્ટની ઉજવણી માટે થનગની રહ્યો છે. આજે ભરૂચ શહેર અને જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા હોસ્ટેજ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે. બાળકો, સરકારી અધિકારીઓ, સામાજિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે આ તિરંગા યાત્રામાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે. દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યાત્રા દરમિયાન દેશભક્તિના નાદ ગુંજતા રહ્યા અને તિરંગાના માન સન્માનનું પ્રતિકરૂપ બનેલા દ્રશ્યો સૌ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. આ તરફ ભરૂચ, છોટાઉદેપુર, જામનગર અને રાજકોટમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી. સાબરકાંઠાથી સમાચાર. બેફામ વાહન ચાલકોનો આતંક. નશાની હાલતમાં વાહન ચાલકે આતંક મચાવ્યો. પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ પર બની ઘટના. નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે 2 મોપેડ પિકઅપ જીપને અડફેટે લીધા. કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ. કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ સ્થાનિકોને મળી આવી. અકસ્માતમાં મોપેડ સવાર વિદ્યાર્થીની સહિત 3 લોકોની ઇજાઓ પહોંચી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.
સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરમાં વિચિત્ર અકસ્માત. ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. 2 ટ્રકોએ ખાનગી બસને અડફેટે લીધી. ડુંગરપુરથી અમદાવાદ જઈ રહી હતી ખાનગી બસ. અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા. ટ્રકની અડફેટે ખાનગી બસ પલટી ખાવા દરમિયાન અન્ય ટ્રક સાથે અથડાઈ. અન્ય ટ્રક સાથે અથડાતા બસ પલટી ખાતા અટકી. 2 ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી. જોખમી રીતે ઓવરબ્રિજને છેડે ખાનગી બસ પાર્કિંગ કરતા અકસ્માત. ભાવનગર સોમનાથ હાઈવે પર ટ્રિપલ અકસ્માત. રાજુલા નજીક મીરા દાતાર પાસે અકસ્માત. રોંગ સાઈડથી બાઇક આવતા અકસ્માત સર્જાયો. 2 કાર અને બાઇકની વચ્ચે ટક્કર થઈ. મોટરસાઇકલ સવારને બચાવવા જતા થયો અકસ્માત. 2 4 વ્હીલમાં જે પરિવાર સાથે અમદાવાદથી સોમનાથ તરફ જતા હતા ત્યારે બની અકસ્માતની ઘટના. પંજાબના લુધિયાણામાં એક વ્યક્તિએ વકીલ અને તેના પરિવાર પર તલવારથી હુમલો કર્યો. સમરાલાની એક વસાહતમાં રહેતા વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો છે. હુમલા દરમિયાન આરોપીઓએ વકીલને બચાવવા આવેલી તેની પત્ની અને માતા પર પણ તલવારથી હુમલો કર્યો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિત વકીલ કુલતારસિંહે જણાવ્યું કે તે મોટરસાઇકલ પર પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેના પાડોશી બિલ્લુએ તેના પર આ હુમલો કર્યો. પીડિતની માતા શરણજીત કૌર અને પત્ની મનપ્રીત કૌર પણ ઘાતક હુમલો થયા હોવાની વાત છે. હાથ પગના ભાગે ઈજા પહોંચી. તેની માતા અને પત્નીને પણ ગંભીર ઈજા પહોંચી. આરોપી ડ્રગ્સનો વ્યસની હોવાની પણ આક્ષેપ. આરોપીએ પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે. વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે. હવે મંદિરમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. બજારો અને રહેણાંક વિસ્તારમાં ચોરી કરી હતી તસ્કર ટોળકીથી હવે મંદિરો પણ સુરક્ષિત નથી. વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર આવેલા ચંડિકા માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. મોડી રાત્રે તસ્કર ટોળકી આ મંદિરમાં ત્રાટકી અને મંદિરના દરવાજા તોડી સોના ચાંદીનો શણગાર અને ચાંદીના છત્તરની પણ ચોરી કરી. ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી. ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો અને આ મંદિરની દાનપેટી તોડી હતી. મહાકાળી મંદિરમાંથી તસ્કરોએ 5 કિલોથી વધુ ચાંદીના દાગીના અને છત્તર સહિત સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. વહેલી સવારે પૂજારીને ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થયા. ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. અરવલ્લીથી સમાચાર. મોડાસામાં 2 લોકો વચ્ચે મારામારી. શહેરના ડીપ વિસ્તારના જેસિંગ બાપા સર્કલ પાસેની ઘટના. રોડ વચ્ચે કોઈ કારણસર 2 શખ્સ વચ્ચે લાકડીથી સામસામે મારામારી થઈ. મારામારીની ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો. મારામારીની ઘટનાનો લોકોએ વિડીયો મોબાઈલમાં ઉતારી વાયરલ કર્યો છે. સુરતના સચિન વિસ્તારથી 3 વર્ષના બાળકના અપહરણના કેસ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલી કાઢ્યો. સીસીટીવીના આધારે બાળકના માસાએ જ અપહરણ કર્યા હોવાનો ખુલાસો થયો. 10 ઓગસ્ટે અપહરણ થયેલા બાળકના પિતા રહીમ મંસૂરીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં સીસીટીવી તપાસ કરતા જણાવ્યું કે આરોપી રિયાઝ મંસૂરી ફરિયાદીનો સાડુભાઈ છે. રિયાઝે પોતાની પિયર ગયેલી પત્નીને પરત લાવવા દબાણ બનાવવા બાળકનું અપહરણ કર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપી દીધો છે. નજર કરીએ ટોપ 3 ખબરો પર. રાજ્યમાં 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી. ભરૂચની આંગણવાડી બહેનોને ન્યૂડ કોલ કરનાર શખ્સની ધરપકડ. વલસાડમાં એક સાથે 3 મંદિરોને તસ્કરોએ બનાવ્યા નિશાન.